પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણભાઈ શુક્લએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી તથા નાગરિકોનું અભિવાદન ઝીલ્યું। ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણભાઈ શુક્લએ શહેરના રાવપુરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ભારત માતાની આન બાન અને શાન સમા તિરંગાને આદર સલામી આપી હતી। તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને વડોદરાવાસીઓને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી। સ્વતંત્રતાની લડાઈમાં મા ભારતીની મુક્તિ માટે બલિદાન આપનારા સેનાનીઓ અને તે પછી દેશની રક્ષા માટે શહીદ થનારા શૂરવીરોને હાર્દિક અંજલિ આપી હતી। દેશ માટે કંઈક કરી છૂટવાની મક્કમ ભાવના સાથે ભારતને સર્વોત્તમ અને વિશ્વની મહાસત્તા બનાવવા માટે યથોચિત યોગદાન આપવાનું આહવાન કરતા મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતું કે વિકસિત ભારતનો રોડ મેપ તૈયાર છે। દેશ આઝાદીના અમૃતકાળમાં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે દરરોજ સંકલ્પ લઈને તેને પૂર્ણ કરીને રાષ્ટ્રભક્તિ વ્યક્ત કરવાની નવી રીતો અપનાવવા હિમાયત કરી હતી। સંકલ્પનો નિર્ધાર કરી તેના અમલીકરણ થકી રાષ્ટ્ર સેવામાં યોગદાન આપવાની હાકલ કરીને તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશનો સુવર્ણકાળ ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું।